बीएसपी सुप्रीमो मायावतीએ સતત બીજા દિવસે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે। તેમણે 28 વર્ષ પહેલા બનેલી ગેસ્ટ હાઉસની ઘટનાઓ પણ ઉલ્લેખ કર્યો તો માયાવતીએ એક પછી એક 5 ટ્વીટ કરીને પોતાની વાત રજૂ કરી। માયાવતીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી અતિ પછાત વર્ગોની સાથે સાથે દલિત વિરોધી પાર્ટી છે। જો કે બીએસપીએ ગત લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન કરીને તેના દલિત વિરોધી ચાલ ચરિત્ર અને ચહેરાને થોડો બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચૂંટણી ખતમ થયા બાદ સપા ફરી પોતાના દલિત વિરોધી જાતિવાદી એજન્ડા પર આવી ગઈ। હવે સપા પ્રમુખ જેની પણ સાથે ગઠબંધનની વાત કરે છે તો તેમની પહેલી શરત બીએસપી સાથે અંતર જાળવવાની હોય છે। આમ પણ સપાના 2 જૂન 1995 સહિત ઘૃણાસ્પદ કૃત્યોને જોયા તેમજ તેમની સરકાર દરમિયાન પ્રકારે અનેક દલિત વિરોધી निर्णयों લેવામાં આવ્યા। बहन मायावती को तो स्टेट गेस्ट हाउस कांड के समय उनको जीवित भी नहीं छोड़ने की स्थिति थी। માયાવતીએ પોતાના પાર્ટી કાર્યાલયની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો। માયાવતીએ કહ્યું કે અસુરક્ષાને જોતા સુરક્ષા સૂચનો પર પાર્ટી પ્રમુખને હવે પાર્ટીની મોટા ભાગની બેઠકો પોતાના નિવાસસ્થાને યોજવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। જ્યારે પાર્ટી ઓફિસમાં યોજાનારી મોટી બેઠકોમાં પાર્ટી પ્રમુખના પહોંચતા સમયે પુલ પર સુરક્ષા કર્મીઓની વધારાની તૈનાતી કરવી પડે છે। આવી સ્થિતિમાં બીએસપી યુપી સરકારને વર્તમાન પાર્ટી પ્રદેશ કાર્યાલયના સ્થાનના બદલે અન્ય સુરક્ષિત સ્થળે વ્યવસ્થા કરવા માટે વિશેષ વિનંતી કરે છે, નહીંતર અહીંયા પણ કોઈ અનહોની થઈ શકે છે। આ સાથે જ દલિત વિરોધી તત્વો સામે સરકાર કડકાઈથી કાર્યવાહી કરે તેવી પણ માંગ છે। एनजी सहित प्रदेश के हर नागरिक की सुरक्षा के प्रति सरकार कृत संकल्प है और उनकी सुरक्षा के खतरे का जो फ्लाईओवर बनाने की शिकायत एक विशेष तौर से उनकी है वो समाजवादी पार्टी की सरकार के समय बनाई गई। और समाजवादी पार्टी वैसे भी चाहे दलित हो, चाहे पिछड़ा हो और चाहे गरीब हो, चाहे किसान हो, चाहे महिलाएं हों, उनके विरोध में सदैव आचरण किया है। માયાવતીએ એક દિવસ પહેલા પણ અખિલેશ પર નિશાન સાધ્યું હતું। તેમણે સપા પ્રમુખને પોતાની અંદર ઝાંખવાની સલાહ આપી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।